હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. અને અત્યારે હું આવ્યો છું સ્વામિનારાયણ મંદિર વંથલી, જે તમને ઇતિહાસ છે બહુ જૂનો છે, એટલે હું તમને દેખાડવા માગું છું. આવ્યો છું સ્વામિનારાયણ મંદિર ને ગુણાતીતાનંદ સ્વામી છે તે જે ઉદ્ઘાટનનું જે મંદિર અહીંયા બનાવી ગયેલું હતું ત્યાં હું અત્યારે પહોંચ્યો છું. અને જ્યાં ઇતિહાસ છે તેનું બહુ અત્યારે હું જોવા આપણે જઈએ છીએ. બિકોઝ અત્યારે અહીંયા બહુ અંધારું છે એટલે બહુ દેખાય એવું નથી બહુ. એટલે મંદિરમાં બહુ દરવાજો બંધ હોય વધારે પડતું બહુ. અંદરથી તારે શૂટિંગ ઉતારવું પડશે. અહીંથી તો બંધ છે. હવે આખો તો આખો નહીં જાય. અત્યારે તો ઓછા છે, 1000 જેટલા ખુશી કેટલું છે ત્યાં આપણે જવાનું છે. મંદિરના પૂજારી છે તેની સાથે આપણે વાતચીત કરીએ ત્યારે જે પ્રસાદનું મંદિર છે તેના માટે. તો બોલ. સર્વે હરિભક્તોને મારા ભાવથી હેતથી જય સ્વામિનારાયણ. અત્યારે આપણું ગામ જે પ્રસાદીનું મંદિર વંથલી સોરઠ મુકામે આવેલું છે એ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ નિર્માણ કરેલું છે, જે હાલના મંદિરની બરાબર. અને પ્રથમ મંદિર જે બનાવ્યું છે એના દર્શન અત્યારે હું આપને કરાવવા જઈ રહ્યો છું. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ મંદિરનું નિર્માણ જ્યાં કરેલું તેમના હું હવે દર્શન કરાવું છું. જૂનાગઢ તાબાનું પ્રથમ હરિમંદિર છે અને પ્રસાદીનું સ્થાન છે, જ્યાં પ્રથમ વખત નીલકંઠ વર્ણી પધાર્યા અને દહીં રોટલાનો થાળ જમ્યા હતા. ત્યારબાદ સમયે સમયે કલ્યાણભાઈ કલોલાની પ્રાર્થનાથી ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ મંદિરનું જે નિર્માણ કર્યું એ નિર્માણ હાલ બહુ જર્જરિત હાલતમાં છે, છતાં પૂરા ભાવથી મારી યથાશક્તિ મુજબ તમને હું દર્શન કરાવું છું. ભાવથી તમને બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. આવો સાહેબ, આવો. નીચે જવાની છે આપણે. આવો સાહેબ, આવો. ગુણાતીતાનંદ સ્વામીની 4 ખેતીઓ છે. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે સોરઠ વિચરણ કરવા માટે વંથલી પધારતા ત્યારે આ જે 5 ખેતીઓ જુઓ છો એમાં પોતાના વસ્ત્રોને ટીંગાડતા અને જોડીને ટીંગાડતા આ પ્રસાદીની ખેતીઓ છે. ભાવથી દર્શન કરજો. પ્રસાદીના મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં જે કૂવો હતો એ કૂવાના તમે અત્યારે દર્શન કરો છો, જેમાં અનેક વખત મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીએ સ્નાન કરેલું છે. મંદિરના જે ભગત છે તે અમને સમજાવ્યું કે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી જ્યાં ટાંકો હતો, કૂવો હતો ને પ્લસ ત્યાં 5 ખંભા હતા જ્યાં ટીંગાણવા માટે તે કપડાં ને એ બધું રાખતા. એટલે પ્રસાદીનું મંદિર છે અને આગળ આપણે જોઈએ છીએ હજી ઘણું બધી આપણે બાકી છે આમાં. અત્યારે મંદિરનો ઇતિહાસ આટલું જ હતું, અંદર જે હતું એ બધું. ને હવે આપણે બીજો ઉપર છે મહારાજ છે બેઠા છે ત્યાં આપણે ત્યાંનું શૂટિંગ. નારાયણ. હવે આપણે જે દર્શન કરવા જઈ રહ્યા છીએ એ મંદિર
નું નિર્માણ બીજી વખત થયેલું છે અને એ બીજું જે મંદિર છે એ રૂગનાથ ચરણદાસજી અને ગુરુકુળ વંથલીના વંથલી ગુરુકુળનું નિર્માણ કરેલા જોગી સ્વામી દ્વારા નિર્માણ થયેલું છે અને આ બીજા મંદિરને પણ અત્યારે 114મું વર્ષ ચાલે છે. ચાલો હવે અમે તમને ભાવથી એમના દર્શન કરાવીશું. બરાબર? નીચે બીજી વખત મંદિર બન્યું છે. હવે તે બીજી મંદિર બન્યું છે એ ઉપર બન્યું છે, એટલે હવે એનું આપણે દર્શન કરીશું. તો અત્યારે આપણે મંદિરમાં પહોંચી ગયા છે અને હવે જે પ્રસાદીનું થાંભલો છે મહારાજ, તે આપણે એના પૂજારી પાસે દર્શન કરીએ. જય સ્વામિનારાયણ. હાલ તમે જે આ સ્તંભના દર્શન કરો છો એ સ્થાન ઉપર આજથી 224 વર્ષ પહેલાં, એટલે કે 7 ઓગસ્ટ 1800 વિક્રમ સંવત ત્યારે ચાલતું હતું 1856, અને ગુજરાતી માસની જે તિથિ હતી એ શ્રાવણ વદ ત્રીજ હતી. અને ત્યારે વન વિચરણ કરતાં કરતાં નીલકંઠ વર્ણી વંથલી ગામે પધાર્યા અને આપ જે આ પ્રસાદીનો સ્તંભ જુઓ છો એમના ટેકે બેસી અને દહીં રોટલાનો થાળ જમ્યા છે. એટલે આ પ્રસાદીના સ્તંભના તમે બધા હરિભક્તો ભાવથી દર્શન કરો. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું જે મંદિર વંથલી સોરઠ મુકામે આવેલું છે એ પ્રસાદીના મંદિરમાં આપ જ્યારે પ્રવેશ કરશો ત્યારે તમને જમણી બાજુ કષ્ટભંજન દેવ અને વિઘ્ન વિનાયક દેવના દર્શન થશે. એ બંને કષ્ટભંજન દેવ અને વિઘ્ન વિનાયક દેવો જે છે એ મહારાજે જુનાગઢ રાધારમણ દેવના મંદિર માટે પધરાવવા માટે બનાવેલા હતા. પણ રાધારમણ દેવનું મંદિર બહુ ભવ્ય નિર્માણ પામ્યું એટલે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે આ બંને મૂર્તિઓની સ્થાપના હવે વંથલીમાં કરો. એટલે મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ વંથલી જે પ્રસાદીનું ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે એમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા બંને મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. બંને પ્રસાદીના છે. સર્વે હરિભક્તો ભાવથી તેમના દર્શન કરજો. કષ્ટભંજન દેવ બહુ ચમત્કારી છે. કોઈ પણ હરિભક્ત પોતાની આધિ વ્યાધિ ઉપાધિની કોઈ પણ માનતા થાળની માને છે તો અવશ્ય એ માનતા પૂરી કરે છે. એટલે સર્વે હરિભક્તો ભાવથી દર્શન કરો તેવી પ્રાર્થના. હરિભક્તોને ફરી ભાવથી જય સ્વામિનારાયણ. કાલવાણી મુકામે મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી. એ 500 પરમહંસોમાંથી એક પરમહંસ અમારા વંથલી સોરઠના હતા. મહારાજે દીક્ષા કાલવાણીમાં આપી અને નામ રાખ્યું શ્રીધરાનંદ સ્વામી. અને શ્રીધરાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે સ્વામી હું તમને આજ્ઞા કરું છું, તમે નડિયાદની પાસે ઠાસરા ગામ છે ત્યાં જાઓ અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ ફેલાવો કરો. એટલે મહારાજની આજ્ઞાથી શ્રીધરાનંદ સ્વામી નડિયાદની પાસે ઠાસરા ગયા. ત્યાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ ફેલાવો કરી અને ત્યાંથી શોધામ ગયા. હવે આપ સર્વે હરિભક્તોને શ્રીધરાનંદ સ્વામીના દર્શન કરાવું છું. સર્વે હરિભક્તોને શ્રીધરાનંદ સ્વામીના હવે હું દર્શન કરાવું છું. ભાવથી બધા શ્રીધરાનંદ સ્વામીના દર્શન કરજો. હવે મેં આપને જે તે સમયે વાત કરેલી કે આ બીજું મંદિર જે નિર્માણ પામ્યું એને 114 વર્ષ થયા છે. આ બીજું મંદિર જે બન્યું છે એ રૂગનાથ ચરણદાસજી અને ધર્મપ્રસાદદાસજી એ બંને દ્વારા નિર્માણ થયેલું છે. આપને જે હું દર્શન કરાવવા જઈ રહ્યો છું એ મહારાજના ચરણારવિંદ. અને જ્યારે પીપળાના ધામમાં દીક્ષા રામાનંદ સ્વામી આપી ત્યાર પછી વંથલી પધાર્યા અને કલ્યાણભાઈ કલોલાએ જે ગોદડી પાથરી આપી જેમના ઉપર મહારાજ બિરાજમાન થયા. હવે આપને એ દર્શન કરાવવા જઈ રહ્યો છું. અત્યારે જે આપ દર્શન કરો છો એ મહારાજના ચરણારવિંદના દર્શન કરો છો. અને મહારાજના આજ્ઞાથી શ્રીધરાનંદ સ્વામીએ વંથલી પધાર્યા અને કલ્યાણભાઈ કલોલાએ જે ગોદડી પાથરી આપી જેમના ઉપર મહારાજ બિરાજમાન થયા. હવે આપને એ દર્શન કરાવવા જઈ રહ્યો છું. અત્યારે જે આપ દર્શન કરો છો એ મહારાજના ચરણારવિંદના દર્શન કરો છો.
અને મહારાજ અનેક વખત જે ગોદડી ઉપર બિરાજમાન થયા હતા એ આ ગોદડીના આપ સર્વે હરિભક્તો અત્યારે દર્શન કરો છો. વિશેષ વાત કરું તો પ્રથમ મંદિરના દર્શન મેં જે નીચેના ભાગે આપને કરાવ્યા, જે હાલ બંધ પડ્યું છે, પણ ત્યારે જે પ્રસાદીની મૂર્તિની સ્થાપના ગુણાતીતાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી એ પ્રસાદીની મૂર્તિના તમે હવે બધા હરિભક્તો દર્શન કરો. હવે આપ સર્વે હરિભક્તોએ જે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ મંદિરનું નિર્માણ કરેલું અને એ મૂર્તિના જે દર્શન કરેલા એનો ઇતિહાસ એવો છે કે આજથી 200 વર્ષ પહેલાં ફોટોગ્રાફીનો યુગ નહોતો, એટલે મહારાજે ગોદડીમાં બેસીને માળા ફેરવતા હતા ત્યારે ગામમાંથી તાત્કાલિક પેન્ટરને બોલાવી અને પેઇન્ટિંગ કરેલી મૂર્તિની સ્થાપના ગુણાતીતાનંદ સ્વામીએ કરી હતી. એ મૂર્તિના તમે સર્વે હરિભક્તોએ દર્શન કર્યા. હવે સર્વે હરિભક્તોને જે હું દર્શન કરાવું છું એ દર્શન મહારાજની આખી સભાના કરાવું છું. 1860માં મહારાજે જે સભા કરેલી ત્યારે ફોટોગ્રાફીનો યુગ નહોતો, એટલે મહારાજે જે સભા કરેલી આખી સભા પેઇન્ટિંગ કરેલી છે અને આપ જ્યારે પ્રસાદીના મંદિરમાં વંથલી પધારશો ત્યારે એ સભાના આપ દર્શન કરી શકશો. એટલે સર્વે હરિભક્તોને હવે હું મહારાજની જે 1860ની સભા છે એમના ભાવથી હેતથી દર્શન કરાવું છું. પછી આપે સર્વે હરિભક્તોએ જે અત્યારે સભાના દર્શન કર્યા એ સભા 1860માં મહારાજે કરેલી હતી અને એ સભામાં વંથલીના કલ્યાણભાઈ સફેદ પાઘડીવાળા આપને ડાબી બાજુ જોવા મળશે, જ્યારે જમણી બાજુ માણાવદરના મયારામ ભટ્ટ છે, અગતરાયના પર્વતભાઈ છે, આખાના નરસિંહ મહેતા છે, એ બધા જોવા મળશે. અને સાથે સાથે મહારાજની બંને બાજુ જે નંદ સંતો બિરાજમાન છે તેમાં ખાસ કરીને પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી એ બધા છે. અને સાથે સાથે અયોધ્યા પ્રસાદજી, રઘુવીરજી મહારાજ, કેશવ પ્રસાદજી એ બધા બિરાજે છે. એટલે ભાવથી બધા હરિભક્તો વંથલી પ્રસાદીના મંદિરના દર્શન કરો. પછી સિંહાસન પછી મામલું જાય બોલી લો પછી. હાલ જે મંદિર આપ દર્શન કરો છો એમાં જે સિંહાસન આપને જોવા મળે છે એ સિંહાસન ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ મંદિરનું નિર્માણ જે કલ્યાણભાઈ કલોલાના ઘરમાં કરેલું, ત્યારબાદ ફરી પાછું આ બીજું મંદિર નિર્માણ પામ્યું. એ મંદિરમાં પણ એ જ સિંહાસન રાખેલું છે. એટલે એ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સ્થાપિત થયેલું સિંહાસન છે. સર્વે હરિભક્તો એ સિંહાસનના સર્વે હરિભક્તોને વિશેષ દર્શન હવે પછી હું કરાવવા જઈ રહ્યો છું. આપ જ્યારે મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશશો ત્યારે ઉપરના માળની અંદર દર્શન કરવા માટેના 2 પ્રસાદીના સ્થાનો છે. જ્યારે નીલકંઠ વર્ણી વેશે પધાર્યા અને દાણા જે કોઠીમાંથી કાઢ્યા એ કોઠીને પાણીમાં પ્રવાહી કરી અને પથરાવી દીધી છે, જેને આપણે માટીનું લીપણ કહીએ. એ પણ મંદિરના ઉપરના માળમાં આવેલું છે. અને 52 સંતો નિયમિત સોરઠ વિચરણ કરવા માટે આવતા અને રહેતા એ 52 ખીતીઓના દર્શન હવે પછી હું તમને હમણાં કરાવવા જઈ રહ્યો છું. પ્રથમ ઉપરના માળે જે માટી પથરાવેલી છે એ પ્રસાદીની માટી અને 52 ખીતીઓ જે નંદ સંતોની આવેલી છે હવે હું આપને એમના દર્શન કરાવવા જઈ રહ્યો છું. અત્યારે આપણે મંદિરના ઉપરના માળે આવેલા છીએ અને આ ગઢપુર અને વડતાલ જેટલો મહિમા આ મંદિર ધરાવે છે. આ મંદિરમાં આપ નીચે જે માટી પથરાવેલી છે એમના દર્શન કરી શકો છો.
હવે જે 52 સંતો નિયમિતપણે સોરઠ વિચરણ કરવા માટે અહીંયા રહેતા, એમના ખેતીઓના હવે પછી હું તમને દર્શન કરાવું છું, જેમાં પોતાની જોડીઓને એ નંદ સંતો ટીંગાડતા. ભાગમાં આપે માટીના દર્શન કર્યા, સાથે સાથે 52 ખેતીઓના દર્શન કર્યા. મંદિરના પછીના જે રૂમની અંદર ઉપરના ભાગે જે વસ્ત્રોને મૂકવામાં આવતા સંતો તરફથી, એ આ પટારો છે, જે પ્રસાદીનો પટારો છે, જેના સર્વે હરિભક્તો અત્યારે દર્શન કરી શકો છો. સર્વે હરિભક્તોને જે તે સમયે જ્યાં મંદિર બનેલું, નિર્માણ થયેલું, ત્યારના વખતની બારીના દર્શન કરાવું છું, પ્રસાદીની બારી. જુનાગઢ તાબાનું પ્રથમ હરિમંદિર છે. રાધારમણ દેવનું જુનાગઢનું જે મંદિર છે હાલ, એ મંદિર કરતાં પણ આ વંથલીનું મંદિર બહુ જૂનું છે. અને મંદિરનો ઇતિહાસ આપણે સમયે સમયે યાદ કરશું તો એવડો મોટો સમયે સમયે અહીંયા ઘટનાઓ બનેલી છે, પ્રસંગો બનેલા છે કે એક પુસ્તક લખાય એટલી માહિતીઓ આ મંદિરમાં આવેલી છે. એટલે સર્વે હરિભક્તોને આ યુટ્યુબ ચેનલ માધ્યમથી હું ભાવભરી હેતથી એક પૂજારી તરીકે પ્રાર્થના વિનંતી કરું છું કે સમય લઈ અને એક અચૂક અમારે ત્યાં દર્શન કરવા પધારો ભાવથી. એ ભાવભરી હું આપને એક પૂજારી તરીકે નિમંત્રણ પાઠવું. અમારો આ એપિસોડ યુટ્યુબના માધ્યમથી આપને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને અચૂક અમને ઘંટડીથી પ્રોત્સાહિત કરજો, જેથી કરીને હવે પછીના એપિસોડની અંદર વંથલી ગામે આવેલા અન્ય તીર્થ સ્થાનોના પણ અમે સમયે સમયે તમને દર્શન કરાવી શકીએ. હવે પછીના અમારા જે એપિસોડ છે એમાં સૂર્યકુંડ છે, ગંગનાથ મહાદેવનું મંદિર છે, આખા વિશ્વમાં એક જ મંદિર જે વામનજી ભગવાનનું આવેલું છે એ છે, અને સાથે ભાણાવાવ મંદિર છે. એટલે ટૂંક સમયમાં ફરી પાછા વહેલા નવા એપિસોડ સાથે અમે પાછા મળશું તમને બધા સર્વે હરિભક્તોને. ફરીને હેતથી ભાવથી જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તોને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બાય.